મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે 10:39 થઈ છે અને હવે અમારું શૂટિંગ પટ્યું છે। વરસાદ બહુ ચાલુ હતો એટલા માટે થોડા લેટ થઈ ગયા છીએ। આજની પણ સ્ટોરી સારી છે, મજબૂત લાવ્યા છીએ અને કાલની પણ સ્ટોરી અમે જે લાવ્યા હતા મજબૂત હતી અને એનો આજનો જે વિડીયો અમે મૂક્યો હતો તો તમે વિડીયો આજે જોઈ લીધું તો થોડો યાર સપોર્ટ કરવાનું રાખજો મિત્રો, કેમ કે અમને જેટલું મળે બને એટલું જેટલું તો પહેલાં સપોર્ટ કરતા એનાથી ઓછો સપોર્ટ મળે છે અમને। તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારે। અને જે અમે આજ રાતે વિડીયો ઉતારે છે એ રોજ કાલે સવારે 9 વાગે જય ગોગા ઓફિશિયલ ચેનલમાં આવી જશે અને જે હંગાડી બ્લોગ પણ જવાનું કીધું હતું બ્લોગ પણ અમારો કાલે 6 વાગે કાલે 6 વાગે આવી જશે ખોડલ ઓફિશિયલ વિછોડામાં। તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને। લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી। ચલો ટપ્પી માં चलो टप्पी जी चलो टेप ना चलो टेप भैया चलो टप्पी आ जो चलो टप्पी नहीं है यार नहीं है એવું રાખો દુકાન માં બીજું લેવું મળશે બીજું માર કોઈ લેવું નહીં ચલો ટપ્પી નહીં મારો ચલો ટપ્પી જો ટપ્પી નહીં દુકાન તો કોણ આપે હા હારું તમે જે ગાડી કા સો મહિના મને ખબર રોજ લપ કરી ચલો ટપ્પી મને નહીં કરવાની નાદુ બા આ તો નાદુ ગલ્લો ચોથી હેડ પૈસા આવશે चलो टप्पी पेलो बोलो रे प्रमाणे ये बरोबर સંપલો મોણસ બારે આવે ને તો સારું ધંધો હારડે જો હાલે 12 મહિના ના આવે માં નોમ કરી કપરાન કરી દે બસ ધંધો હારો હેડે છે મારી જગ્યા ઉપર આ ઘરનું કરી કોણ બેસી ગયું લે મારે જવું પડશે ના દાદા હા બાઈકે વચ્ચો વચ્ચો પાછો હું તો પગાર ઉપર ઘરનું તો કેટલો હતા તો એમને જતા લે એ તો રાખજો મળી જાય તું પગાર પણ 500 લેતા એ તો નોખી દે પૈસા હમ નોખી દીધું અરે પણ તારા ઈવન ઘર તો જોવું પડે કે હજી પાછી આવું તો જેટલી પાછી આવું જિંદગી અને એમ ના મળી કેવા છું એવું છે એ બરાબર તું ઓકે વાદુ લે ઓ પૂછે વા બધું મુશે વાળા છે જેવા સીટ લઈ લે ચાલ ઉપર ચોકડી વાળી પાઘડી ગયા છે ઊંચા ઊંટ ગયો છે હા હા એટલે ઊંટ ગયો ઉપર ચોકડી વાળી પાઘડી બોલે છે અને ઊંટ જેવા લાગે ના કે મુશે રીતે રાખે છે ને ટ્રેક્ટર ખેંચી વા આ મુઝા તો કઈ રાખે ને તો પેલી ચાઇનીઝ રાખી એવી ચાલ ચોકડી વાળી પાઘડી બેન છે અને ઊંચા ઊંચા ઊંટ જેવા છે હા ઊંટ ગયો તે ઓ તો કોણ છે લે માર મેલામાં તો ઊંટ ગયો અને મુસરા હા ચાઇના હોય એ જોના બોલ પોતો કરી ગયા તો પાડો કે છે 5000 માં તો આવ્યો બેરવાન બેઠાનું ઊંચો પોતો વાગે એ અડે આ કોઈ આવી નામ થતો પડે વાત કરો પૂછા ભાઈ એ વાત કરો એટલે એક ભાઈ આયો તો મારનો લાલ શર્ટ પહેરીને આયો તો કોકો માઈક એ લોક ભાઈ બાકી આવ્યો બાઈક લઈને એ એમ કહેતો હતો કે આ જગ્યા મારી છે તય આજ કેટલા બધી દુકાન આવે આવડ થઈ ગઈ દુકાન ના ના યાર મને તો પૂછ્યા નહીં ગલ્લો કરું છું એવું છે કારણ મારા હું એક ધંધો નોખો ઘેર આવી ના બોલો મોબાઈલ
બોલ લાઈક કરો તું બોલ કોમેન્ટ કરો શેર કરો કે કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જે કરવું હોય તો સબસ્ક્રાઇબ કરો અમારે હા આ રહી શકીએ યાર તમારી સાથે યાર આ ભાઈ પગારથી રહ્યો છે આમ પૂછ્યું કે પેલા કાકુ તો હતું ભાઈ મજામાં છો ભાઈ આ કોણ છે અરે ભાઈ આપણા ગામના હે યાર હા આપણા મહેશ હા મહેશભાઈ એ ઓળખતા નહીં કેવી યાર ઓળખે પણ પેલા દાદી બાળે બરાબર છે હે? તો વજનવાળી વસ્તુ જાણે કેવા ભાઈ લેવા અલ્યા પેલા વભનાથી આ બોલો હું તને કહું આપણો પછોભાઈ તો જ્યાં ખબર નહીં ફોન કરશે તાર પછાભાઈ ફોન કરું તાર ફોનમાં રિચાર્જ નહીં લેવા અલ્યા ફોન કરજો ભાઈ નંબર નહીં ફોન કરી હેડો આ ફોન દે લે તો ફૂલ તો વાત કરજો મોય બોલાવજો ગલ્લે તો ખરી વાળું વાત હું ના કરું કેમ લાગુ હું વાત કરું કોઈ વાત ઉપર હા હેલો પછાભાઈ હા તો કઈ છો હા તો હું તો તમારા ઘરના આવજો અને હવે યાર તમારે થોડું કામ હતું હા હવે તો ખરા યાર એ હા જો અરે હું ના કલાય યાર આપણા ગામમાં આગેવાન જોઈ યાર હજી તો મની ગયા આટલી યાર એવું છે હા એક જતા આગેવાન પાણી આપજો લેડો